જિલ્લાના પલસાણા તાલુકાના લાખણપોર ગામે પોસ્ટ વિભાગમાં લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપિંડી કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી છે। પોસ્ટમાં ભરનાર લાખો રૂપિયા ગ્રાહકોના ખાતામાં નહીં ભરી બનાવટી ખાતા બુક બનાવી ગ્રાહકોની એન્ટ્રી પાડી આપી હતી। મોબાઈલ નંબર પણ બદલી ખાતા બંધ કરી પૈસા ઉપાડી લીધા હતા। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના લાખણપોરના પોસ્ટ માસ્ટરે કરી એનઆરઆઈ અને આદિવાસીઓના ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત। પોસ્ટ માસ્ટરે એનઆરઆઈના ખાતામાં પોતાનો મોબાઈલ નંબર નાખી ઓટીપીના માધ્યમથી રૂપિયાની બીજાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા। એનઆરઆઈ તો ઠીક, પણ આદિવાસીઓના પણ અલગ અલગ સ્કીમો બચત ખાતાઓ ખાલી કરી નાખતા માથે હાથ મૂકવાનો વારો આવ્યો। એનઆરઆઈ તેમજ અન્ય ગરીબ આદિવાસીઓના ખાતામાંથી કરોડો રૂપિયાની બારોબાર ઉચાપત કરી પોસ્ટ માસ્ટર લોકોની મહેનતની કમાણી પચાવી પાડી હતી, જે બાબતે પલસાણા પોલીસમાં ફરિયાદ થઈ છે। બારડોલી ડિવિઝન કચેરીમાંથી તપાસ કમિટી રચવામાં આવી હતી। પુણી ગામના પોસ્ટ માસ્ટર જિગ્નેશ ઠાકોરની નીચે કામ કરતા કાર્તિક ગિરી ગોસ્વામી બંને સાથે મળી આખું કાવતરું રચ્યું હતું। પોસ્ટ માસ્ટર દ્વારા અમુકના ખાતામાંથી પોતાના મોબાઈલ નંબર નાખી રૂપિયાની ઉચાપત કરી છે, તો ફિક્સ ડિપોઝિટની રસીદ કોમ્પ્યુટરથી પ્રિન્ટ કાઢવાને બદલે હાથથી જ લખીને પાસબુક ઇસ્યુ કરી તેના રૂપિયા જમા કર્યા ન હતા। ખાતેદારના મોબાઈલ નંબર બદલી નાણાં અન્યના ખાતામાં ટ્રાન્સફર કરી લેવાતા હતા। સમગ્ર મામલે પલસાણા પોલીસના દિવસોની તપાસ બાદ પોલીસ કાર્તિક ગિરી ગોસ્વામી સુધી પહોંચી ગઈ હતી અને તેણે કબૂલાત પણ કરી હતી। જે કબૂલાત કરી એ સાંભળી તો પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી। પબ્લિકના માણસો દ્વારા અલગ અલગ યોજના હેઠળ નવું ખાતું ખોલાવી તેમાં જમા કરવા માટે આપેલા નાણાં એકાઉન્ટ ખોલ્યા વગર બનાવટી પાસબુક બનાવી આપી હતી। જે નાણાં પોતાના અંગત ઉપયોગમાં મેળવી લઈ કુલ 37 લાખની સરકારી નાણાંની ઉચાપત કરી સરકાર તેમજ લોકો સાથે છેતરપિંડી કરી છે। ઉચાપત કરેલ નાણાં સગે વગે કરવા માટે ગ્રાહકને જાણ ન થાય તે માટે પણ અલગ તરકીબ અજમાવી હતી। પુણી સબ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના નામના 2 બનાવટી એકાઉન્ટ ઓપનિંગ કરી ઉચાપત કરેલા નાણાં આ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કર્યા હતા। તેમાંથી ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી પોતાના સગા સંબંધીઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા અને હાલમાં તેઓ દ્વારા કરવામાં આવેલ ઉચાપતની અન્ય વધુ તપાસ શરૂ થતાં ભોગ બનનારા તેમજ ઉચાપતનો આંકડો કરોડોમાં જનાર છે। મારું નામ સંજયભાઈ ગોપાલભાઈ રાઠોડ, હું ગામ લાખણપોરમાં રહું છું અને અમારે પોસ્ટનું કૌભાંડ થયેલું છે, એના માટે અમે અહીંયા આવ્યા હતા। તમારે કૌભાંડમાં શું થયું અને કેટલું થયેલું છે? હવે અમારા કૌભાંડમાં એવું થયું કે અમે ફિક્સમાં 50,000 રૂપિયા મૂકેલા હતા 20/8/2024। એમાં પછી ગામનાને બધાને ખબર પડી કે પૈસા જતા રહેલા છે, એવી રીતના ને એક સેવિંગ ખાતામાં મૂકેલા હતા। કેટલા? તે તો 15,000 છે તેમાં। હવે તમારા ગામમાં કેટલા જણા સાથે થયેલું છે? હવે એમ જોવા જાય તો આખું ગામ જ બધું સંડોવાયેલું છે આમ। એટલે આજે પોલીસમાં શું કરવા આવ્યા? હવે અમને બોલાવ્યા છે અમારા જવાબ માટે, એ માટે અમે અહીં હાજર રહેલા છે। પલસાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 7/3/2025ના રોજ પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ બારડોલી ડિવિઝનના ચંદુલાલ પાડવીનાઓએ એક ફરિયાદ આપેલ કે જેમાં તેમની અંદરની લાખણપુર અને પુણી ગામની પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને કાર્તિક ગિરી ગોસ્વામીનાઓએ દ્વારા પોસ્ટમાં જે અલગ અલગ ખાતાઓમાં માણસો જે પૈસા જમા કરાવતા હોય છે તેની 37,58,000 જેવી રકમની ઉચાપત કરેલ છે અને ગેરરીતિ કરી અને તેમના સગાવાલાઓના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલ છે। ગેરરીતિ કરવાનો એમનો જે પણ એકાઉન્ટ ધારકો છે તેમના એકાઉન્ટોમાં ખોટી સહી કરી અને એકાઉન્ટો બંધ કરેલા, એ પૈસા એમના સગાવાલાના ખાતાઓમાં ટ્રાન્સફર કરેલા। બીજા નેટ બેન્કિંગ દ્વારા આ જે એકાઉન્ટ ધારકો છે એના એકાઉન્ટો બંધ કરી અને પોતાના સગાવાલાના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલા। જે બાબતેની વિગતવાર ફરિયાદ આપેલી હોય, જે ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ છે।